Good morning, everyone. Today we are going to discuss about the limitation of a company. I hope so. Last video में तुम्हें properly understood થયા હશો. So next start કરીએ છીએ. Let's start the limitation of a company. First procedure. Attention સાથે સાંભળજો. Lengthy and expensive incorporation procedure. Lengthy and expensive ઇનકોર્પોરેશન પ્રોસિજર. ઇનકોર્પોરેશનનો મતલબ થાય છે એસ્ટાબ્લિશમેન્ટ. ઓકે, જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કંપની તો તેની પ્રોસિજર કેવી હોય છે? લેન્ધી એન્ડ એક્સપેન્સિવ. હવે કેવી રીતે તે આપણે જોઈએ. ધી ફોર્મેશન પ્રોસિજર ઓફ કંપની ઇઝ લેન્ધી, કોમ્પ્લિકેટેડ એન્ડ એક્સપેન્સિવ ઇન કમ્પેરિઝન ટુ સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ પાર્ટનરશિપ. આપણે જોઈએ કે સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ પાર્ટનરશિપના જે સમ લિમિટેશનના લીધે આપણે શું કર્યું, કંપની ફોર્મ એક્ઝિસ્ટન્સમાં આવ્યું છે. અને કંપની ફોર્મ જે છે એ આપણે કંપનીઝ એક્ટ 2013ના એક્ટથી આપણે કંપની સ્ટાર્ટઅપ કરવી હોય, ઇનકોર્પોરેશન કરવી, એસ્ટાબ્લિશમેન્ટ કરવી હોય તો આપણે એની પ્રોસેસ કરવી પડે છે. દેટ મીન્સ કે આપણે રજિસ્ટર કરાવવી પડે છે. તો એની પ્રોસિજર કેવી હોય છે? કોમ્પ્લિકેટેડ, એક્સપેન્સિવ એન્ડ લેન્ધી. એક્સપેન્સિવ કેવી રીતે આપણે જોઈએ. કંપની હેઝ ટુ ધી સબમિટ ધ ડોક્યુમેન્ટ્સ લાઇક મેમોરેન્ડમ of association, article of association before the register of companies to obtain the certificate of incorporation. કે જ્યારે આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરાવીએ છીએ બરાબર, ત્યારે મેં તમને કીધું કે 2 ડોક્યુમેન્ટ જે છે કંપની ફોર્મમાં એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2 ડોક્યુમેન્ટ, એક તો MOA મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન. બરાબર, મેમોરેન્ડમ એસોસિએશન આપણે એક્સટર્નલ પોર્શન ઇન્ડિકેટ કરે કંપનીનું, એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન જે છે એ ઇન્ટરનલ પોર્શન ઇન્ડિકેટ કરે છે. મેં તમને કીધું હતું વિડીયોમાં. તો આ મોસ્ટલી કે આપણે જ્યારે ઇનકોર્પોરેશન પ્રોસિજર કરાવીએ છીએ, સર્ટિફિકેટ લઈએ છીએ, આપણે ઇન્સેપ્શનનો આપણે સર્ટિફિકેટ લઈએ છીએ કે ભાઈ હા તમે હવે કંપની સ્ટાર્ટ કરી શકો, તો એ પહેલાં આપણે મેમોરેન્ડમ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન શું કરવું પડે છે? ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડે છે કંપની રજિસ્ટર ઓફિસમાં. અને આ 2 ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જે છે એ એમ જ આપણે સબમિટ નહીં થાય. એના માટે શું કરવું પડે? ફોર ધીસ એક્સપર્ટ સર્વિસીસ આર ઓબ્ટેન્ડ. શું કરવું પડે? એક્સપર્ટ સર્વિસીસ આર ઓબ્ટેન્ડ. એક્સપર્ટની આપણે એડવાઇસ લેવી પડે. એન્ડ વી નો દેટ કે એક્સપર્ટની એડવાઇસ જે છે એના માટે ફીસ ચાર્જીસ લેતો હોય છે, અને એ ફીસ ચાર્જ જે છે કેવો હોય? એક્સપેન્સિવ હોય છે. ફી આપણે પે કરવા પડે. In addition to the register fees to the registrar, expert are to be paid high fee for these services. કે એક્સપર્ટને પણ આપણે હાઈ ફી પે કરવા પડે. અને આપણે જે રજિસ્ટર ઓફિસમાં રજિસ્ટર કરીએ છીએ, રજિસ્ટર આપણી કંપની ફોર્મ કરીએ છીએ, એના માટે પણ આપણે ફી પે કરવી પડે. બરાબર, એટલે કે એક તો બિફોર ધી ઇનકોર્પોરેશન ઓફ ધી કંપની પહેલાં 2 ડોક્યુમેન્ટ્સ હેઝ સબમિટેડ, તો એને પ્રિપેર કરવા માટે આપણે એક્સપર્ટની એડવાઇસ લેવી પડે, એટલે એક્સપર્ટને પણ આપણે હાઈ ફી પે કરવી પડે. એન્ડ ધેન કે આપણે રજિસ્ટર કરાવીએ છીએ તો એ રજિસ્ટર ફી પણ આપણે પે કરવી પડે. એટલે આપણી લિમિટેશન શું થશે કે કંપની જે છે આપણે સ્ટાર્ટ કરીએ તો એની પ્રોસિજર કેવી છે? લેન્થી, કોમ્પ્લિકેટેડ એન્ડ એક્સપેન્સિવ. સેકન્ડ, લીગલ રિસ્ટ્રિક્શન્સ. આપણે ડેફિનેશનમાં પણ જોઈએ. આર્ટિફિશિયલ પર્સન છે કંપની, કે જે કંપનીઝ એક્ટ બાય આઇઝ ઓફ લો દ્વારા એ ક્રિએટ કરવામાં આવે છે. A company comes into existence by law. Company has to observe legal provisions during its lifestyle. કે કંપની જે છે આખા લાઈફસ્ટાઈલ કે જ્યાં સુધી વાઇન્ડિંગ અપ નહીં કરે ત્યાં સુધી એ લાઈફસ્ટાઈલ એ કંપનીઝ એક્ટના જે રૂલ્સ જે છે, નોર્મ્સ જે છે એ ઓબે કરવા પડે. The statement, reports, accounts are to be submitted to the register of companies regularly at a certain time. કે કંપનીએ પોતાના જે ડોક્યુમેન્ટ્સ જે છે બરાબર, એટલે કે ઓડિટ કરવું હોય કે રિપોર્ટ આપવું હોય, સ્ટેટમેન્ટ આપવું હોય કંપનીના, અકાઉન્ટ જે છે એ એટ અ સર્ટેન ટાઈમ, એટલે કે 3 મંથ્સ ક્યાં હાફ મંથ ક્યાં 1 યરલી, એ કોને સબમિટ કરાવવા પડે? તો રજિસ્ટ્રાર ઓફિસમાં. સમ પ્રોવિઝન ઓફ સેબી, એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, અંડરલાઇન સેબીનું ફૂલ ફોર્મ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આર ટુ બી ફૂલફિલ. અને આ જે છે એની પ્રોવિઝન પણ હોય. સેબી પોતાની ગાઈડલાઇન પ્રોવાઈડ કરે છે, તો એ ગાઈડલાઇન અકોર્ડિંગ ટુ એન્ડ કંપનીઝ એક્ટ વાઇઝ બધી જ જે ફૂલફિલમેન્ટ જે છે એ કરવું પડે. એટલે બધા ડોક્યુમેન્ટ જે છે એ પણ કંપની રજિસ્ટર ઓફિસમાં એને સબમિટ કરાવવા પડે. એટલે થોડા લીગલી શું થઈ જાય? રિસ્ટ્રિક્શન્સ આવી જાય. એટલે કંપની જે છે એ એટલું ઇન્ડિપેન્ડન્સલી વર્ક કરી નથી શકતી.
કેમ કે ગવર્મેન્ટ જે છે એ થોડું ઇન્ટરફિયર કરે છે, તો એની લિમિટેશન થઈ જાય લીગલી રેસ્ટ્રિક્શન્સ. થર્ડ પોઈન્ટ, increase in administrative expenses. Administrative expenses increase due to the high fees to expert, attractive salary of a specialized officer, expenses on research. મેં તમને કીધું તેમ કંપની જે છે એ મોસ્ટલી એ લોકોના એક્સપેન્સીસ કોની પાછળ કરે તો કે R&D ડિપાર્ટમેન્ટમાં. દેટ મીન્સ રિસર્ચ એન્ડ ડિપાર્ટમેન્ટ પર જે છે એ મોસ્ટલી એ લોકો એક્સપેન્સ કરતા હોય છે. એન્ડ કંપની જે છે એ એફિશિયન્સી લેવા માટે બિકોઝ કે પર્સનની જે એફિશિયન્સી યુઝ કરવા માટે, તો ઓબ્વિયસલી એફિશિયન્ટ મેનેજમેન્ટ કરવા માટે એ લોકો સ્પેશિયલ જે છે એ પર્સન્સને હાયર કરવા પડે, સેલરી પર્સન જે છે એને હાયર કરવા પડે. અને સેલરી પર્સન ક્યારે હાયર થાય કે જ્યારે આપણે સેલરી જે છે એની સફિશિયન્ટ પ્રોવાઈડ કરી ત્યારે એ એટ્રેક્ટિવ હોય તો જ આપણે પ્રોફેશનલને હાયર કરી શકીએ. એન્ડ એક્સપર્ટ્સને કે એડવાઇસ માટે જે છે આપણે એક્સપર્ટને એ હાઈ ફી પે કરતા હોઈએ છીએ. એટલે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ કેવો થશે કંપની ફર્મમાં ઇન્ક્રીઝીસ. દેન ફોર્થ, ઓટોક્રેટિક મેનેજમેન્ટ. ઓટોક્રેટિક મેનેજમેન્ટ, તો ઓટોક્રેટિકનો આમાં મતલબ થાય છે કે જેના પર કોઈ કંટ્રોલ નહીં હોય એવું. ઓટોક્રેટિકનો મતલબ થાય છે કે જેના પર કોઈ કંટ્રોલ નહીં હોય. થ્રુ મેની રાઇટ્સ આર ઇન્ટરેસ્ટેડ ટુ ધી મેમ્બર બાય ધી લો, દે એન્જોય નોમિનલ પાવર્સ. કે કંપની ફોર્મમાં શું હોય છે કે મેમ્બર્સને એક નોમિનલ મીન્સ કે થોડાક પાવર્સ જે છે એ આપવામાં આવે છે. ડ્યુ ટુ ધી વોટિંગ રાઇટ્સ પર શેર, કે લોકો શું વોટિંગ રાઇટ્સ એ લોકો જેટલા શેર છે પોતાની પાસે એટલા શેર જે છે થી વોટિંગ કરી શકે. સમ પર્સન ગેટ ધી કંટ્રોલ થ્રુ ધી ગ્રુપિઝમ એન્ડ ઇમ્પોઝ ધેર ડિઝાયર. સો દે કેન યુઝ ધી કંપનીઝ મની, અસેટ એન્ડ સિક્રેટ ઇન્ફોર્મેશન ફોર ધેર પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ સેલ્ફિશનેસ. શું કહે છે કે જ્યારે કંપની જે છે એ અમુક સમ નોમિનલ જે પાવર્સ જે છે એ એમ્પ્લોયીને મેમ્બર્સને એ પ્રોવાઈડ કરતી હોય છે, બટ એ પાવર્સનો યુઝ જે છે એ બિયોન્ડના કંપનીના અગાડી જાય. તેનું રિઝલ્ટ શું આવે કે આપણે ખબર છે કે કંપની ફોર્મ્સમાં કે પર શેરે પર વોટિંગ રાઇટ્સ લીધા. ફોર એક્ઝામ્પલ તમને કીધેલું હતું કે મારી પાસે 100 શેર જે છે તો મેં 100 ટાઈમ્સ જે છે વોટિંગ કરી શકું. તો આ જે છે અરે જ્યારે એવું જેની પાસે વધારે શેર્સ આવી જાય, બરાબર, જેની પાસે હોય શેર અને જે વોટિંગ રાઇટ જે છે એ હોય એની પાસે વધારે, તો સમ પર્સન્સને શું લાગે કે એક ગ્રુપિઝમ ક્રિએટ કરે કે મારું જ કંપનીમાં જે છે એ ચાલવું જોઈએ. એટલે પોતાની જે ડિઝાયરને શું કરે છે બીજા પર એ ઇમ્પોઝ કરે છે. અને એ યુઝ કોના માટે કરે છે? પોતાના એક સેલ્ફિશ મોટિવ માટે. બિકોઝ કે એ પોતે કંઈ અધર કંપનીઝને કોઈ થર્ડ પાર્ટી જે છે એટલે કે કંપનીઝના અગેન્સ્ટમાં જઈને પણ કોઈ પણ સિક્રેટ્સ જે છે એ ઇન્ફોર્મેશન જે છે કે મની જે છે અસેટ એ યુઝ કરી શકે પોતાના એક ઇન્ટરેસ્ટ માટે, પર્સનલ એન્ડ સેલ્ફિશનેસ મોટિવ માટે. એટલે કે ઓટોક્રેટિક મેનેજમેન્ટ મીન્સ કે જ્યાં કંપની ફોર્મ જે છે એમાં પણ કોઈ કંટ્રોલ નથી, બરાબર. કંપની ફોર્મ જે છે એના પર કોઈ કંટ્રોલ નહીં હોય તો શું થાય તો કે જે શું કહે કે ડોમિનન્ટ પોઝિશન જે છે મેનેજમેન્ટ જે છે એવું કે સમ પર્સન્સને એવું લાગે કે મારી પાસે વધારે શેર છે એટલે મારી વોટિંગ રાઇટ્સ મારું વધારે છે, એટલે હું જ કંપનીમાં એક મારું જે ડિસિઝન જે મારું થિંકિંગ જે છે એ કોઈના પર ઇમ્પોઝ કરી શકું, બરાબર. બટ કંપનીનું જે આવું થિંકિંગ હોય તો એ પર્સન જે છે ફોર પર્ટિક્યુલર પર્સન કે કંપનીની અસેટ જે છે, કંપનીની જે ઇન્ફોર્મેશન જે છે, જે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન જે છે એ પણ એ પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ માટે, પોતાના પર્સનલ સેલ્ફિશ મોટિવ માટે કોઈ અધર પાર્ટીઝ કે કોઈ અધર કંપનીઝને શું કરી શકે છે? આપી શકે. આપણે કહીએ ને કે આપણે મૂવીમાં જોયું છે કે કોઈ પર્સન જે છે પૈસા માટે, બરાબર, કે કંઈ પોતાના સેલ્ફિશ ઇન્ટરેસ્ટના માટે એક ડેટા જે છે ડેટા એ આપતો હોય છે અને એની અગેન્સ્ટમાં શું લે છે? પૈસા લે છે, મની લે છે. તો આ એક લિમિટેશન થશે કંપની ફોર્મની. નેક્સ્ટ, ડિફિકલ્ટીઝ ઇન મેન્ટેનિંગ સિક્રેસી. હવે સિક્રેસી જે છે સિક્રેટ એ મેન્ટેન કરવું ડિફિકલ્ટ થઈ જાય છે કંપની ફોર્મમાં. તો હાઉ? Company has to get audited compulsory in financial account and to furnish to the member and register of the companies. આપણે પોઈન્ટ નંબર 2માં જોઈ ગયા લીગલ રિસ્ટ્રિક્શન્સ કે કંપની જે છે એ સર્ટેન ટાઈમે પ્રેડિકલી એને જે કમ્પલસરી એના ઓડિટર પાસેથી ઓડિટ જે છે કંપનીના એ કરાવવું પડતું હોય છે. અધર સર્ટેન ઇન્ફોર્મેશન લાઇક રિડમ્પશન ઓફ રિડમ્પશન ઓફ ડિબેન્ચર. રિડમ્પશનનો મતલબ થાય છે આમાં રિટર્ન.
શું થાય છે? રિટર્ન ઓફ ડિબેન્ચર. આપણે પણ કોમર્સની લેંગ્વેજમાં આપણે રિડીમ્પશન જ આપણે લખવાનું છે. બોનસ શેર આર ઓલ્સો બી પબ્લિશ્ડ એઝ પર ધી લો. સો ધસ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન સિક્રેસી. કે કઈ કંપની જે છે એ કેટલા ડિબેન્ચર રિડીમ કરે છે, એટલે કે રિટર્ન કરે છે, કઈ કંપની કેટલું બોનસ આપે છે, પછી આ વર્ષે કંપનીનો પ્રોફિટનું જે છે એ સિક્રેટ ઇન્ફોર્મેશન જે છે એ થતી નથી. એ બધી જ ઇન્ફોર્મેશન એ પબ્લિશ થતી હોય છે બાય લોમાં. એટલે કે આ ડિબેન્ચર જે છે એને ફોર પર્ટિક્યુલર કંપની જે છે એને આ વર્ષે એટલે કે આ વર્ષે જે છે એ બોનસ કેટલું એમ કે એમ્પ્લોઈઝને આપ્યું છે અને ડિબેન્ચર કેટલા ઇસ્યુ થયા છે, બધી જ ઇન્ફોર્મેશન એ પબ્લિશ થતી હોય છે. સો કંપની ફોર્મમાં જે છે એ સિક્રેસી મેન્ટેન કરવાનું એ ડિફિકલ્ટ થઈ જાય.